દેશની સતીઓ કેવી છે. આ સુરજબારીનો ખાડો હજી અને એમાં જેસલ આ કાંઠેથી ઉતરે અને એકવાર કીધું તું જેસલ પાપ પોકારી લે અને હામા કાંઠે પુગાડતા જો પીર નો બનાવું તો અમને અમારી ધર્મના ધજાગરા સામે ધૂળ ઉડી હોય. આ કાંઠેથી ઓલા કાંઠામાં પીર બનાવી દીધો જાડેજા જેવા પાપીને. પણ વિશ્વાસ ક્યાં લેવા જાઓ, ભરોસો ક્યાં લેવા જાઓ? આ તો જેને જેને ભરોહા મૂક્યા છે જોગમાયા માથે આ ઠાકરની ઉપર કે જોજે હો અમારી આબરૂ લાખ વાતે તું જવા ન દેતો. ભગત બાપુએ લખેલી બહુ જૂની કવિતા બધા કલાકારો ગાતા હોય છે જોગમાયાની. પણ આ વચ્ચે વાત કરતો તો આપની વાત પહેલા પૂરી કરી દઉં. કાશિયાના એમાં હોનબાઈમાં રોકાણા પગ દબાવતા આહુડાના ટીપા પડવા માંડ્યા. સોનબાઈમાં જાગી ગયા. આમ જોયું તો ડાયાભાઈ ના ઘરેથી ચારણ જોગમાયા પગ દબાવે છે ને આહુડા પડે છે આંખમાંથી. આઈમાં કીધું શું કામ આહું પાડો છો? આહુડા નુઈ નાખો. શું દર્દ પડ્યું છે? અડધી રાતનો મજર ભાંગ્યો છે તારી આંખમાં આહું. આ હજી આ નેહડો વાત કરું પુરાવા વાળી વાત છે પ્રદીપામાં. અને 12 વાગે જાગી અને મઢડા વાળી જોગમાયાએ એટલું કીધું તું કે મને વાત તો કર કે માં તને તો બધી ખબર છે, વાત તો અજાણાને કરવાની હોય. તું તો જુગ જુગનું જાણવા વાળી છો હે 9 લાખ લુબડિયાલી. અને તેદી માથે હાથ મૂકીને હોનબાઈ કાશિયા લેહમાં ગાંડી ગીરમાં અડધી રાતનો મજર ભાંગેલો ને એટલું કીધું કે શેર માટીની ખોટ છે એટલે આહુડા પડે છે ને કે હા બાપ માં તને ખબર છે મારે શેર માટીની ખોટ છે. અને કાશિયા ને એમાં સોનબાઈમાં એટલું બોલ્યા હતા જમણા પગની માથે આહુડાના ટીપા પડ્યા છે અને એટલું કીધું તું જોયા વગર પગની સામે નજર નથી કરી. અડધી રાતનો મજર ભાંગેલો ધીરો 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 દીવો એ ઝૂંપડાની માલકો દીવો બળતો તો ભાઈ હો. ભલે ઉગે આભમાં ચંદ્રમા કે ચાંદા પણ મારા ઝૂંપડીના દીવડા કને તારું કાંઈ નહીં હો. અમારા ઝૂંપડીનો દીવડો જે અંજવાળું પાડે છે એ કદાચ ચંદ્રમાનું અંજવાળું એની આગળ ઝાખું પડી જાય. અને આ પગની સામું નજર કર્યા પહેલા માથે હાથ મૂકીને કહી દીધું કે શેર માટીની ખોટ છે એટલે આહુડા પડે છે ને કે હા માં તું તો જુગનું જાણવા વાળી છો. અને તેથી મઢડાના ફાદર વાળી આય હોનબાઈ કાશિયા લેહમાં ઈ ચારણ જોગમાયા ડાયાભાઈના ઘરેથી ચારણની માથે હાથ મૂકીને એટલું કીધું તું કે જેટલા આહુડાના ટીપા પાડ્યા એટલા દીકરા દઉં તો માનજે. મઢડા હોનબાઈ બોલી હતી હો. આમ જ્યાં જમણા પગનો આમ પગ જોયો 9 ટીપા પડ્યા હતા ભાઈ આહુડાના હો. 9 દીકરા આપ્યા. મોટા દીકરાનું નામ ધાનાભાઈ હજી ગીરમાં છે. કોક દીક જાવ તો એને મળજો કાશિયા લેહમાં. આ જોગમાયા છે સાહેબ. રૂઠે તો દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. ઓડે આંખું આવ્યું હોય અને જાંજર બંધ થઈ જાય બાપા કેમ તો કોઈ બેન દીકરીને બજારમાં જવાતું નથી. બાકર શેખ જેવો ફાટીને ધુવાડે ગયો છે. ઓડે આંખું આવી છે અને તેદી નાના એવા નેહડામાંથી જ્વાળામુખી નીકળી અને એમ કીધું તું કે બાકરના લોહીને જો ઘૂંટડે ઘૂંટડે પી ન જાવ તો હું ધાના નૈયાની જીવણી ન કહેવાઓ. હરધારની બજારમાં વેચી નાખું બાકરને. રૂઠે દીએ દીકરા અને રૂઠે લીએ રાજ. એટલે મને આ બે કડી પૌભાઈ યાદ આવે છે આ સોનબાઈ માટે. આપ બધા સાંભળો છો. એક પ્રસંગ વિરસનો મારે આગળ ઉપર આપણે પછી કરવો છે. ટૂંકમાં સમયની મર્યાદા ઘણા બધા કલાકારો છે એટલા માટે આ બે કડી ગમે છે આ સોનબાઈ માટે. શું કહે છે ભગત બાપુ જેવો વિદ્વાન ચારણ? ભજા તું ને બેલિયા વાળી કાલી અંગારી કાઈ સૂજે નહીં રણ માથે પડી રાત.
જૂના ઇતિહાસ છે અમે અમારું બોલ્યું તો રૂડું ન લાગે એટલે ભાઈ નોકી અને નવી કરી તે તો ગઢ જૂનાની ગાળ હવે બાબી અકલ બાળ તે તો ખીજવ્યો ગોદડ ખવડ ને